વડોદરા શહેરમાં લાલબાગ બ્રિજ ઉપર રોડની કામગીરી કારપેન્ટિંગ અને રિસાયકલિંગમાં ભ્રષ્ટાચાર થયેલો છે। હાલમાં 1 મહિના અગાઉ લાલબાગ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હતી, પણ પહેલા વરસાદમાં બ્રિજ ઉપર કારપેટિંગ ધોવાઈ ગયેલ છે, ખાડા પડી ગયા છે, લાખો રૂપિયા પ્રજાના વેડફાઈ ગયેલ છે। જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી છે તેમાંથી 50% રકમ કાપી લેવા વિનંતી અને આ બાબતે જો યોગ્ય તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરની સાથે સાંઠગાંઠ કરનારા લોકો ઉપર પણ કામગીરી કરવામાં આવે તેવી યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી। લાલબાગ બ્રિજ ઉપર રોડની કામગીરી કારપેન્ટિંગ અને રિસાયકલિંગમાં ભ્રષ્ટાચાર થયેલો છે, જેની વિજિલન્સ દ્વારા તપાસ કરવા વિનંતી તેમજ તેનો રિપોર્ટ અમને આપવા રજૂઆત કરવામાં આવી હતી। લાલબાગ બ્રિજ ઉપર હમણાં 15 દિવસ 20 દિવસ પહેલાં જ રિસાયકલિંગનું કામ કરવામાં આવ્યું અને ત્યાર પછી આખા બ્રિજ ઉપર અપડાઉન દરેક બંને જગ્યાએ કાર્પેટ નાખવામાં આવી અને સીલકોટ પણ કરવામાં આવ્યો અને પહેલાં જ વરસાદની અંદર એ કાર્પેટની અંદર ગાબડા પડી ગયા। તો આ કામગીરી કઈ રીતની થઈ એ ખબર પડતી નથી। પછીની વાત એવી છે કે રાતોરાત એની ઉપર સિમેન્ટિંગ વર્ક કરવામાં આવ્યું અને એની પાછળ ઉપર પાછો સિલકોટ રાતોરાત મારવામાં આવ્યો। એટલે રાત્રે કામ કરે? રાત્રે કામ કોણ કરે? જે ચોર હોય ને એ રાત્રે કામ કરે। એટલે આ સીધું દેખાઈ રહ્યું છે કે આ લોકોએ ભેગા મળી અને મળતિયાઓ જોડે મળીને ચોરી કરેલી છે અને એને ઢાક પીછાડો કરવા માટે આ લોકોએ રાતોરાત કામ કર્યું છે। તમને શું લાગે કયા પ્રકારનો માલ વાપરવામાં આવે છે? એકદમ હલકી ગુણવત્તાનો જ માલ વાપરવામાં આવ્યો હોય તો જ આ વસ્તુ બને। બાકી આટલા સારા પગાર ઉપર ને સારી ડિગ્રીઓ લઈને બેઠેલા એન્જિનિયરો છે અને એ એન્જિનિયરોના દેખતા એમના સુપરવિઝનમાં જો કામ થયેલું હોય તો આ વસ્તુ ના બને, પણ અહીંયા આગળ તો કોઈ જોવા જ રાજી નથી, કારણ કે દરેકને પોતપોતાનો હિસ્સો પોતપોતાની જગ્યા ઉપર પહોંચી જતો હોય એટલે કોઈ અહીંયા આગળ જોવા રાજી નથી અને છેલ્લે ફાઇનલ બિલો પાસ કરીને મૂકી દેવામાં આવે છે। શું માંગે તમે? અમારી માંગ એટલી જ છે કે અત્યારે આ રોડ બાબતમાં વિજિલન્સ તપાસ થાય, એની ક્વોલિટીથી માંડીને બધું ચેક કરવામાં આવે અને કસૂરવાર જે પણ નીકળે તો એ લોકોને કાયમી ધોરણે નગરપાલિકામાંથી બેન કરવામાં આવે અને બિલ પણ અટકાવી દેવામાં આવે। ભ્રષ્ટાચારીઓનો જય હો એટલા માટે કે ભ્રષ્ટાચારીઓ હાય બોલીએ તો એ લોકોને ખબર નથી પડતી કે ભ્રષ્ટાચારીઓની હાય થઈ રહી છે, પણ એમને એવું લાગે કે અમે જે ભ્રષ્ટાચાર કરીએ છીએ એ સારું કામ કરીએ છીએ એટલે લોકો અમારી જય બોલાવે છે। એટલે કદાચ આ તો જેમ એમની પાર્ટીમાં જ બીજા લોકોના આત્મજ્ઞાન જાગે છે અને આત્મા જાગે ત્યારે બોલતા હોય છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ કે મારો સ્વીકાર કરતા હોય છે, તો કદાચ આ જય હો સાંભળીને એમને કદાચ આત્મજ્ઞાન આવે અને સાંભળી લે તો કદાચ કંઈક સારું કામ કરી આપે। એમાં બેદરકારી હું તો સંપૂર્ણપણે એવું માનીશ કે ઉપરથી નીચે સુધીના અધિકારીઓની આવે, કોન્ટ્રાક્ટરની આવે અને જે સત્તામાં બેઠેલા જે સત્તાધીશોની આવે, કારણ કે એમની મંજૂરી હોય ત્યારે કામ આપવામાં આવતા હોય। એન્જિનિયરો એનું ચકાસણી પૂર્ણ કરીને કામ લેતા હોય અને ઉપરના અધિકારીઓ સહી કરતા હોય, કારણ કે ઓર્ડર જે આપે એનું નામ તો આવવું જ જોઈએ।